ગયો જીવ. ઇવન મને પોતાને મારા ઘરે કોક આવવાનું હોય ને પપ્પાનું ની લોકોનું છે ને કોઈ પણ વસ્તુ આવે ને સામાન્ય ટૂથપેસ્ટ તો એ બધાય ઘરની સાથે જ આવે. બટેટા, ડુંગળી, ફ્રૂટ ગયા છે સવારના 11:15 અને અમે હોય ને એટલાથી બધાય છે ને ખાલી રેગ્યુલર કામ જ કરે. બાકી અમે આખો દી અહીંયા ભેગા જ હોય, ખાલી જમવાને હુવા પૂરતા જ જાય છે કામાનું. આ છે ને કાકીએ કંઈક બનાવ્યું છે આંસી માટે. ચલો ખોલો આંસી બેન. ચણિયા ચોલી જેવું લાગે છે મને તો. આ કાકી એની હાથે બનાવેલા જો. હા આ મારો ચણિયો છે ને એવા જ કાપડનું છે ને. હા સોરી મેં પહેર્યો તો બબુ માસીનો. હા મસ્ત બન્યા હો માં બબલી અલા આંશુ. બહુ મસ્ત છે જો. આંશુ બેને પહેરી પણ લીધા છે ચણિયા ચોલી. કાકીએ બનાવ્યા નહીં. ગઈ માં આનું હે બહુ ગઈ માં. બાકી તો એ પહેરવામાં માને નહીં. આ પાછળની દોરી છે ને ચેન્જ કરવાની છે એટલે વળી બધાને એમ ન થાય કે અહીંયા એ અવેલેબલ નહોતી ને એટલે એ લેવા જવાની છે. ચલો તો કમેન્ટ બોક્સમાં અમારા કાકી માટે તમે લખી દેજો કે તમને કેવા લઈ ગઈ. જય શ્રી કૃષ્ણ બધાને. જય જલારામ. કેમ છો બધા? બહુ બધી કમેન્ટ્સ આવે છે કે લાંબા વિડીયો બનાવો. એક બેને કમેન્ટ કરી હતી શીતલબેન ગોસ્વામી, મારી ભૂલ ન થતી હોય તો એમાં 2-3 જણાએ લાઈક આપેલી છે. પંખો બંધ કરી દો બાકી તમને લોકોને મજા નહીં આવે. તો ટ્રાય કરીએ ચલો આપણે કંઈક. અને બીજી એક વાત કે મને એક કમેન્ટ આવી હતી કે તમે તમારી કંઈ બહેન નથી, એમ એક જ બેન છો. તો હું એક જ બેન છું, મારો એક ભાઈ છે. ગરમી એટલી વધી ગઈ છે ને કે વાત જવા દો. બધાય ગામમાં એટલી ગરમી થાય છે. મને રાજકોટ કરતાં અહીંયા વધારે ગરમી થાય છે કારણ કે મારા ઘરે છે ને મારું જે બિલ્ડિંગ છે ને અહીંયા પાછળ ખુલ્લું ગ્રાઉન્ડ છે એટલે મને એટલું અહીંયા વાંધો નથી આવતો. આમ ઠંડક રહીએ છે એમ. બપોરના ટાઈમે થાય તો ત્યારે બધું કાચ ને બધું બંધ કરી દે એટલે ઓછું થાય એમ. કાચ તપે ને તોય બધા એમ કે ગરમી થાય. અને આજે હેર ઓપન એટલે રાખ્યા છે, હોય જ નહીં મારા, પણ આજે વોશ કર્યા ને એટલે હજી થોડાક સૂકવા છે. એક બેનની ડેઈલી કમેન્ટ આવે છે, તમે જે આ કમેન્ટ કરો ને કે તમે લાંબા વિડીયો બનાવો એ એક યુટ્યુબરનું સપનું હોય. કારણ કે ઘણા લોકોની એવી કમેન્ટ આવતી હોય કે થોડાક નાના વ્લોગ્સ બનાવો, આટલા લાંબા ન હોય. અને આ એક કમેન્ટ કરો ને કે થોડાક લાંબા વિડીયો બનાવો, એ એક સપનું હોય. અને મને બધાની કમેન્ટ આવે કે મોસ્ટલીની હોય કે નાઇસ વ્લોગ, તમારા વિડીયો જોવા બહુ ગમે. એક મારા સબસ્ક્રાઈબર છે, બહુ જૂના છે, ઈલાબેન રાવલ, એની ડેઈલી આ કમેન્ટ આવે કે અમે તમારા વિડીયો પૂરા જોઈએ છીએ અને અમને તમારા વિડીયો જોવા બહુ ગમે છે. તો આ બહુ સારી વાત છે મારા માટે. તો આપણે ટ્રાય કરશું. અને કાલે મેં થોડી ઘણી ખરીદી કરી. મને છે ને કોટન કુર્તીઝ વધારે ગમે રેયોન કરતાં, અને બહુ ઓછી જગ્યાએ અવેલેબલ હતી. કાલે એક મળી તો અત્યારે સવારે માપીને તો આમ પેન્ટમાં નહોતી મજા આવતી, તૈયાર પેન્ટમાં એટલી નથી મજા આવતી. હવે જોઈએ પછી તમને બતાવું. ખરીદી ફાઇનલ થઈ જાય ને તો હવે અત્યારે ચેન્જ કરાવવા જવું છે. પહેલાં જવું છે મારે એક વ્યવહારિક કામે જવું છે, એ બધું કમ્પ્લીટ કરી લઉં પછી મળું તમને. ચલો અમે આવી ગયા. હિયાબેનના હેરકટ વિશે ક્વેશ્ચન આવે છે. તો અહીંયા બોનાન્ઝામાં 249માં હતું અને 700માં પણ 4 વ્યક્તિ જઈ શકે. એમાં હેર વોશ, હેર કટ અને બ્લો ડ્રાય ત્રણેય વસ્તુ થઈ જાય. અને આખા વર્ષમાં તમે એક વ્યક્તિ પણ આખા વર્ષમાં ગમે ત્યારે જઈ શકે અને અલગ અલગ વ્યક્તિ 4 વ્યક્તિ પણ જઈ શકે આખા વર્ષમાં એમ ગમે ત્યારે. એવી કંઈક સ્કીમ છે અત્યારે નહીં. અને તમે તમારે કોઈ સ્પેશિયાલિસ્ટ પાસે કરાવવા હોય તો એના કંઈક 500 ચાર્જ. એક્સપર્ટ પાસે કરાવવા હોય તો વધારે ચાર્જ થશે. એટલે આ એક ક્વેશ્ચન હતો તો એનો આન્સર કરી દીધો.
જો અમારે બા છે ને આ રમકડા ભરે ને એટલે હંસી આવી જાય રમવા તરત. કાં બા ઓમ હામુય ન જોતી હોય. જેવા બા ભરવા આવે ને એટલે આવી જાય કે નહીં હું રમું છું. ને જોતો અત્યારે ચૂંદડી ઓઈટી છે ને ચાંદલો ચોયડો છે ને નીચે ચોયણી નથી પહેર્યો બા. જો અમારે છે ને બાની ઉંમર 83-85 વર્ષ હશે. કાં બા એટલી તો હશે. તો બા અમારે કપડાં સંકેલી દઈએ, પછી વાસણ ગોઠવી દઈએ, કપડાં સૂકવી દઈએ, એવું બધું તો કરે જ. પણ અમારે છે ને કોઈ પણ વસ્તુ ઉપર દેવા જવાની હોય, લેવા જવાની હોય, કારણ કે અમારે બધું પપ્પાનું ને લોકોનું છે ને કોઈ પણ વસ્તુ આવે ને સામાન્ય ટૂથપેસ્ટ તો એ બધાય ઘરની સાથે જ આવે. બટેટા, ડુંગળી, ફ્રૂટ્સ, કરિયાણું બધું ચારેય ઘરનું સાથે જ આવે એમ. એટલે બધું અમારે અહીંયા બિઝનેસ હજી જોઈન્ટમાં જ છે એમ. ખાલી રસોડે જ અમે અલગ થયા હતા એમ. તો એ બધું દેવા લેવા જવાનું હોય ને, ચોથા માળે હોય, છઠ્ઠા માળે હોય, સામે મારા કાકા કાકી રહીએ ત્યાં હોય, તો એ બધું બા કરી આવી હતી અમારે. એટલે બા હજી અમારે ફૂલ એક્ટિવ છે. કાં બા? અંશુ આપણે જવું છે રાજકોટ? ડેડી પાસે નથી જવું? પણ અહીંયા મોરબી રહેવું છે કે રાજકોટ જવું છે? મોરબી રહેવું છે. બહુ ગમે તને અહીંયા? હે હું રમું એમ? ઓહો. તો તને કોની યાર વધારે ગમે? કઈ માસી બહુ ગમે તને? બબુ માસી. પછી બીજું કોણ ગમે? નિધિ માસી. પછી હે નીસુ માસી તો બોયલી. પછી બીજું કોણ ગમે? બા. હા તો પતી ગયું. આજ તો 1 કિલો વજન વધી ગયું. હાલો. પછી મામા ક્યાં મામા ગમે? હે ચીલ મામા. એને બાલ મંદિરમાં રજા પડે ને ત્યારે તમારે અહીંયા આયલું આવું એવું હોય તો આંસી માટે. મને બચ્ચા ક્યાં નથી પહોંચા. તમને ક્યાંય ગમતું નથી. તમારી દીકરીને ઘરનું ખાવાનું નહીં એટલે તમને કેમ આવું પોસાય? બરાબર ને? આપણે બધાય ત્યાં બોલાવી લેશું. તમારે ક્યાંય નહીં જવાનું. ભાઈ રે બાને ક્યાં લગી તો જીવન ન દે તો સારું. બોલો. ભાઈ હવે અમારે બા આવું કહે કે હવે ભગવાન મને લઈ લઈએ તો સારું. બોલો આવું કોઈ માગે? આટલો ભૈરો હોય પરિવારને કોઈ આવું બોલે? પણ અમારે બા આવું બોલે. બોલો કે હવે ભગવાન હવે દોરી ખેંચી લે એમ કહે. બોલો સામેથી એમ કહે. ભગવાન એમ કહે છે ને સેન્ચુરી પૂરી કરો. આજે છે ને અમારા ઘરે મહેમાન આવવાના છે. મારા ફઈબાનો દીકરો ને એના સગાઈ થઈ છે ને એ ભાભી હા પહેલી જ વાર આવે છે. તો મમ્મીને છે ને મમ્મી સુવા ગઈ હતી 4:30 વાગ્યાની. તો ડેઈલી છે ને 5:15 5:30 એમ બહાર આવે કારણ કે અમે હમણાં છીએ એટલે બહુ લેટ થઈ જાય. તો આજ મમ્મી 4:30 વાગ્યાના વાસણનો બધો અવાજ આવતો હતો. આમ ઓલા સિંકના વાસણ ઉઠક મને એમ કે બા ઉટકતા હશે. અચ્છા તો એને ઊંઘ જ ન આવી. બોલો આજે આટલો ખજ્યો જેવો. ઇવન મને પોતાને મારા ઘરે કોક આવવાનું હોય ને
તો મને ઊંઘ ન આવે. રાત્રે કોક આવવાનું હોય ને તો બપોર ઊંઘ ન આવે, બપોર કોક આવવાનું હોય ને તો સવાર વહેલી ઊંઘ ઉડી જાય. અમારા જેવું તમને હોય ને તો કમેન્ટ કરજો. આવા અખજીયા જીવ છે. હાલો રસોઈ માંડી દઈએ. આજે બનવાનું છે દમ આલુ પરોઠા, બિરયાની, બટેટી બાફવા મૂકી દીધી. હવે હું ને મારી કઝિન છે ને એ બે જે સવારે પેર મને થોડીક ફિટ લાગી ને પેન્ટ એ ચેન્જ કરવા જાય છે. પછી આવીને રસોઈ સ્ટાર્ટ કરી દઈ. કા વાત તો અમારે છેલ્લો દી છે. કાલ તો અમે કાલે ચારા રાજકોટ ઘર ભેગા